हेलो स्टूडेंट, હું આપની ચેનલ આદર્શ ક્લાસમાંથી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનો સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 9 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 9, એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે। જો આકૃતિમાં આપણે જોઈએ કે આકૃતિમાં આપણે એક નળાકાર આપી છે। નળાકાર કેવો હોય? પાઇપ જોઈ હોય, પાઇપ તમે જોઈએ છે એ પાઇપ શું હોય છે? નળાકાર। તો નળાકારની અંદર બંધ બેસે એટલે બધી બાજુ ટચ થાય, આ સાઈડ પર ટચ થાય છે નળાકારની અંદર, આ પણ આ સાઈડની અંદર પણ ટચ થાય, આ સાઈડ પર ટચ થાય, આ સાઈડની અંદર ટચ થાય, એવો એક ગોળો મૂકેલો છે। બધી સાઈડ બંધ બેસી, બધી સાઈડ ટચ થાય એવો ગોળો મૂકેલો છે। ને ગોળાની ત્રિજ્યા, અને ત્રિજ્યા કેટલી છે? r ત્રિજ્યા છે। ત્રિજ્યા કેટલી? એટલે ગોળાની ત્રિજ્યા પણ r છે અને નળાકારની ત્રિજ્યા પણ r જ છે। તો r ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલ છે। ગોળાની જેટલી ત્રિજ્યા છે એટલી નળાકારની ત્રિજ્યા થશે। તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? સૌથી પહેલા આપણને શું માંગે છે? ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? આપણને ત્રિજ્યા આપેલી છે, કેટલી આપેલી છે? r। ત્રિજ્યા કેટલી આપેલી છે? r। તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? સૌથી પહેલા આપણે ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કુલ સપાટીનું ક્ષેત્રફળ। શા માટે? ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવતું નથી। તો ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો સૂત્ર તેનું 4 પાઈ r નો વર્ગ, 4 પાઈ r નો વર્ગ। તો 4 તો એમને એમ લખીશ, પાઈ બરાબર અહીંયા કોઈ કિંમત મૂકીશ નહીં। શા માટે? આપણને આગળ ખબર પડશે શા માટે આપણે મૂકતા નથી। ને r ત્રિજ્યા તો r છે જ, અહીંયા ત્રિજ્યા કેટલી આપેલી છે? r, તો r નો વર્ગ। તો આપણો પહેલાનો જવાબ આ મળી ગયો। બીજું શું કહે છે? ડબલ લાઈન, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? તો આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ। નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? બોલો બધા બોલો। ઇન્ટ્રોડક્શન આપણે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભણી ગયા કે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હતું? બોલો 2 પાઈ r h, 2 પાઈ r h। હવે જુઓ, બે તો એમને એમ લખી દો, ગુણ્યા પાઈ ની કિંમત પણ અહીંયા મૂકતો નથી, પાઈ પણ એમને એમ લખી દો। ત્રિજ્યા r તો એમને એમ લખી દો। ત્રિજ્યા કેટલી છે? નળાકારની ત્રિજ્યા પણ r જ હશે, કેટલી હશે? જેટલી ગોળાની ત્રિજ્યા હશે એટલી જ નળાકારની ત્રિજ્યા હશે। તો નળાકારની ત્રિજ્યા પણ કેટલી છે? r જ છે। નળાકારની ત્રિજ્યા પણ કેટલી છે? r જ છે। હવે જો બીજું શું કહ્યું છે? h એટલે ઊંચાઈ, h એટલે નળાકારની ઊંચાઈ। તો નળાકારની ઊંચાઈ આપણા પાસે કેટલી છે? બોલો જો નળાકારની ઊંચાઈ, જો ગોળાનું કેન્દ્ર છે, આ ગોળાનું કેન્દ્ર છે, આટલું ગોળાની શું થશે? ત્રિજ્યા। તો ગોળાની ત્રિજ્યા તો આપણને ખબર છે કેટલી છે? r। નીચે પણ આ શું છે? ગોળાની ત્રિજ્યા, ગોળાની ત્રિજ્યા એ પણ r છે। તો મને નળાકારની ઊંચાઈ શોધવી હોય તો શું કરું? r + r, એટલે ત્રિજ્યાનો બે વાર સરવાળો કરી દઉં તો નળાકારની ઊંચાઈ મળી જશે। કેવી રીતે? મારે નળાકારની ઊંચાઈ શોધવી હોય તો એક વાર ત્રિજ્યા એટલે r + r, એટલે બે વખત ત્રિજ્યાનો હું સરવાળો કરી દઉં તો મને શું મળી જશે? નળાકારની ઊંચાઈ। તો r + r એટલે બે વખત r + r એટલે મારે r + r નો સરવાળો કરીશ તો કેટલા મળશે? બે વખત r ગુણ્યા r કરીશ તો r નો વર્ગ મળશે, પણ r + r કરીશ તો બે વખત મને r મળશે। તો મને નળાકારની ઊંચાઈ કેટલી મળી? બોલો 2r। તો ગુણ્યા ઊંચાઈની જગ્યા પર બે વખત r લખી દો, 2r લખી દો। હવે જુઓ, આ બધાના વચ્ચે ગુણાકારનો સંબંધ છે। તો 2 ગુણ્યા 2 અને 2 નો ગુણાકાર કરી દો તો 2 દુ 4, પાઈ તો એમને એમ લખી દો, પાઈ એમને એમ લખી દો, અને r ગુણ્યા r નો r થી ગુણાકાર, બધો વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો r ગુણ્યા r, તો r નો વર્ગ। તો નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મને કેટલું મળ્યું? 4 પાઈ r નો વર્ગ। ને આગળ મને શું મળ્યું? તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। ત્રીસરો, તો આ પણ આપણે ડબલ આઈ પણ શોધી દીધું। હવે ત્રિપલ આઈમાં શું કહે છે? i અને ડબલ આઈ માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શું? i માં એટલે ગોળાનું જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું એ, અને ડબલ આઈ એટલે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું તે બેવનો ગુણોત્તર શું? ગુણોત્તર એટલે તેનો ભાગાકાર કરો,
તો આપણે શોધી દઈએ કે બલાઈ આઈ અને ડબલ આઈ માં મળતા ક્ષેત્રફળનો ગુણ તો આઈ માં કોનું મળ્યું હતું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ડબલ આઈ માં કોનું મળ્યું હતું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર નળાકારનું ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ભાગાકાર તો આપણે શોધી દઈએ ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર આપણે શોધી દઈએ સૌથી પહેલા આપણે ઉપર ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખીશું ભાગાકાર એટલે ઉપર ગોળા શા માટે કે પહેલા આઈ આપ્યો છે તો આઈ માં આપણે ઉપર શું લખીશું ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો 4 પાઈ r નો વર્ગ તો ઉપર લખી દો 4 પાઈ r નો વર્ગ ભાગ્યા ડબલ આઈ માં કોનું મળ્યું તો આપણે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ભાગ્યા લખો 4 પાઈ r નો વર્ગ જ 4 પાઈ r નો વર્ગ બેવનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ સેમ મળ્યું છે 4 કટ પાઈ કટ r નો વર્ગ કટ તો ઉપર કેટલું મળ્યું કોઈ વધ્યું ન હોય તો 1 લખીશ અને નીચે પણ કેટલા લખીશ 1 તો કેટલો ગુણોત્તર મળ્યો બોલો 1:1 તો આ ગુણોત્તર આપણને મળી ગયો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ દાખલો સમજાયો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ